નરનારાયણના આશ્રમ બદ્રી વન પ્રતિ પ્રયાણ. શ્રી નરનારાયણ ઋષિએ પોતાના ભરતખંડમાં પ્રવર્તેલા અધર્મથી અક્ષરાધિપતિ નારાયણને પ્રાર્થના કરી હતી કે આ અધર્મનો નાશ થાય અને શુદ્ધ એકાંતિક ધર્મની પ્રવૃત્તિ ભરતખંડમાં થાય. આજે નરનારાયણ ઋષિ પ્રસન્ન હતા. તેમને મનમાં થયું કે અહો, સાક્ષાત પુરુષોત્તમ નારાયણ આજે કિશોર સ્વરૂપે તીર્થાટન કરતાં કરતાં પોતાના આશ્રમમાં પોતાને દર્શન દેવા પધારી રહ્યા છે. જે સ્વરૂપનું અમે નિરંતર ધ્યાન ધરીએ છીએ તે સ્વરૂપ આજે દ્રષ્ટિગોચર બને છે. વૈરાટ નારાયણે પોતાના 50 વર્ષ અને 1.5 પહોર દિવસ સુધી સ્તુતિ કરી ત્યારે પુરુષોત્તમ નારાયણ પોતે આ બ્રહ્માંડમાં પધાર્યા. એવો અતિ મહાન ઉપકાર ભરતખંડના માનવીઓ ઉપર તેમણે કર્યો. દેહધારીથી ન બને એવું તપ કરે છે. હિમગીરીમાં ઉઘાડે પગે ચાલી રહ્યા છે. સાથે બીજું કોઈ નથી. વિચાર કરતાં કરતાં ઋષિવર વ્યસ્ત થઈ ગયા. તેમણે એકાએક બૂમ મારી, અરે કોઈ છે? તરત જ નર ઋષિ આવ્યા. તેમને જોઈ નારાયણ પ્રભુએ કહ્યું, સર્વાવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રભુ આપણા આશ્રમમાં પધારે છે. માટે વાયુદેવને જઈને કહો, હિમગીરીને જઈને કહો, પ્રભુને કાંઈ દુઃખ ન પડે તેવી રીતે અહીં લઈ આવે. નર ઋષિ તત્કાળ હિમગીરી પાસે ગયા અને નારાયણનો સંદેશો કહ્યો. પોતાની પીઠને પાવન કરતા અક્ષરાધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાનના આજે વાહક બનવાનું પોતાને સદભાગ્ય પ્રાપ્ત થયું. તેથી હિમગીરી પ્રસન્ન થયા. વાયુદેવે પણ તેમની ગતિ મંદ કરી દીધી. હિમગીરી દેવનું સ્વરૂપ ધારણ કરી નીલકંઠ વર્ણિની સન્મુખ પધાર્યા. નીલકંઠ વર્ણિને દૂરથી જોઈ તેમણે ઓળખ્યા. મારા વિશાળ વિસ્તારમાં કોઈ માનવી ફરકી ન શકે ને આ વર્ણિ અહીં પધાર્યા માટે જરૂર નર ઋષિએ કહ્યા તે મહાપ્રભુ આ પોતે જ છે. તેમણે દંડવત કર્યા. વર્ણિ પાસે આવી 2 હાથ જોડી કહ્યું, હે નાથ, નર નારાયણ દેવે મને આજ્ઞા કરી છે તેથી હું આપની સન્મુખ આવ્યો છું. આપ કહો તે પ્રમાણે વાહન લાવું અથવા આપનો વાહક હું પોતે બની જાઉં. તેમનો ભાવ જોઈ મહાપ્રભુ હસ્યા. તેમણે કહ્યું, તીર્થાટન તો પગે ચાલીને જ કરવું જોઈએ. એટલામાં પાછળ નર ઋષિ અને મુનિગણો આવ્યા. તેમણે સર્વેએ શ્રી નીલકંઠ મહાપ્રભુને દંડવત કર્યા. અનેક પ્રકારના ફળ તેમને ચરણે ધર્યા. નીલકંઠ વર્ણિ પણ ઋષિઓને જોઈ ખૂબ આનંદ પામ્યા. પછી સૌ સાથે ચાલ્યા. એટલામાં શીતળ જળનું સરોવર આવ્યું. તેમાં જે નાય તે બરફની શિલા જ બની જાય. નીલકંઠ મહાપ્રભુએ તેમાં સ્નાન કરવાની ઈચ્છા પ્રદર્શિત કરી. નર ઋષિ તથા સર્વે મુનિઓએ કહ્યું, પ્રભુ, આપનું આવું કૃશ શરીર છે, વળી અહીંની શીતળતાથી આપ ટેવાયેલા નથી, તેથી આમાં સ્નાન ન કરો તો સારું. પરંતુ નીલકંઠ મહાપ્રભુને સર્વ ઋષિઓ માટે તે તીર્થ બનાવવું હતું. તેમણે તો તરત જ તેમાં ઝંપલાવ્યું. ઋષિઓને આશ્ચર્ય થયું. તેઓ પણ તેમાં નાહવા માટે પડ્યા. સૂર્યદેવને લાગ્યું કે અક્ષરપતિની સેવાનો આ ખરો અવસર છે. તરત જ પોતે ત્યાં પ્રગટ થયા. વર્ણિની બાજુમાં જ ઊભા રહ્યા. વર્ણિને ગરમી લાગી. ટાઢની શીતળતા ચાલી ગઈ. સૂર્યદેવ પ્રત્યે તેમણે જોયું. સૂર્યદેવે સાષ્ટાંગ દંડવત કર્યા. વર્ણિએ તેમને કહ્યું, તમારા આશ્રિતોના અંતરમાં પ્રેરણા કરી આ સ્વરૂપ ઓળખાવજો. તમે એ સેવા કરશો તો તમારી મૂર્તિ હું પધરાવીશ. સૂર્યદેવ રાજી થયા. તરત જ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. નીલકંઠ વર્ણિએ ત્યાં જ પોતાનો નિત્યવિધિ કર્યો. શાલિગ્રામને નૈવેદ્ય ધર્યું અને સૌ ઋષિઓને પ્રસાદ આપ્યો. પછી ત્યાંથી ચાલ્યા. 5 કોશ ચાલતા 20-25 દિવસ થયા ત્યારે સુંદર બદ્રી બનાવ્યું. ગણતા પાર ન આવે એટલા વૃક્ષોથી સઘન બનેલું બદ્રીવન જોઈ નીલકંઠ મહાપ્રભુને ખૂબ આનંદ થયો. પૃથ્વીનો રસકસ પીને વૃક્ષો પુષ્ટ બન્યા હતા. ફળ ફૂલની સુગંધ સર્વત્ર મહેકી રહી હતી. આ ધામ જોઈ નીલકંઠ વર્ણિને ખૂબ આનંદ થયો. તેમણે કહ્યું,
સમગ્ર ભરતખંડમાં આવું કોઈ ધામ નથી. અહીં જાણે અખંડ રહીએ એવું થાય છે. એમ કહીને આગળ ચાલ્યા. નરનારાયણ ઋષિનો આશ્રમ આવ્યો એટલે શ્રી નીલકંઠ પ્રભુ દૂરથી દંડવત કરવા લાગ્યા. એટલામાં તો નારાયણ ઋષિ દોડતા ત્યાં આવ્યા અને નીલકંઠને ભેટી પડ્યા. દેવોએ વિમાનમાંથી પુષ્પવૃષ્ટિ કરી. જયઘોષના નાદ થવા લાગ્યા. વિવિધ પ્રકારના સંગીત વાદ્યોથી વાતાવરણ આહ્લાદક બની ગયું. નારાયણ ઋષિના અંતરમાં હેત સમાતું નથી. વારંવાર નીલકંઠ વર્ણી પ્રત્યે જોયા જ કરે છે. આંખોમાંથી હર્ષાશ્રુનો પ્રવાહ વહે છે. પોતે ગદગદ થઈ ગયા. નીલકંઠ વર્ણીને વારંવાર મળ્યા છતાં જાણે અતૃપ્ત જ રહ્યા. બીજા ઋષિઓને નીલકંઠ વર્ણીને મળવાનો વારો જ ન આવ્યો. તેથી તેમણે સૌએ નીલકંઠ વર્ણીના ચરણનો સ્પર્શ કરી આનંદ માન્યો. નરનારાયણ ઋષિ વર્ણિરાટ ભગવાનનો હાથ પકડી તેમના આશ્રમમાં લઈ ગયા. આષાઢી સંવત 1849ના કાર્તિકની અંધારી આઠમે વર્ણી મહાપ્રભુએ શ્રી નરનારાયણ ઋષિનો આશ્રમ પોતાના પદારવિંદથી પાવન કર્યો. નરનારાયણ તથા સર્વે ઋષિઓ ધન્ય બની ગયા. સુંદર ઊંચા આસન ઉપર વર્ણિન્દ્ર ભગવાનને બેસાડ્યા અને શ્રી નરનારાયણ ઋષિ તેમની સન્મુખ બેઠા. આજુબાજુ ઋષિવૃંદ બેસી ગયું. અંધારી આઠમની રાત્રિ વર્ણિન્દ્ર મહાપ્રભુના મુખારવિંદના દર્શનમાં આવરણરૂપ ન બને એટલા માટે અગ્નિદેવ પ્રગટ થયા. રાળના લાકડાની અનંત મશાલો પ્રગટાવી. સૂર્યોદય જેવો પ્રકાશ ત્યાં વિસ્તરી રહ્યો. શ્રી નારાયણ ઋષિએ શ્રી વર્ણિન્દ્ર મહાપ્રભુને કહ્યું, હે અક્ષરાધીશ, આ હિમગીરીનો રસ્તો મહાવિકટ છે. અહીં કોઈ માનવીથી તો આવી શકાતું જ નથી. બહુ વર્ષ તપ કરીને સિદ્ધ ગતિ પામેલા મુનિઓને અહીં ભગવાન કેદારનાથ લઈ આવે છે. તે સિવાય તો કોઈ પણ પ્રકારે અહીં આવી શકાતું જ નથી. હિમગીરીનો હિમ હાડકાને ગાળી દે છે. આપ અહીં અમારા ઉપર કૃપા કરીને પધાર્યા તે જ અમારા અહોભાગ્ય કહેવાય. નારાયણ ઋષિની આ વિનમ્ર વાણી સાંભળીને વર્ણિરાટ ભગવાન સંકોચ પામતા બોલ્યા, આપ તો ભરતખંડના રાજા છો. તપનું નિમિત્ત લઈને હું આપના દર્શન સારું જ અહીં આવ્યો છું. ભગવાનની વાણીમાં વિવેક હોય, નમ્રતા હોય. તે વાણીનું મહિમાપૂર્વક પાન કરનારામાં એ ગુણો પ્રગટે છે. શ્રી નારાયણ ઋષિને આ વર્ણિન્દ્ર ભગવાનના પર સ્વરૂપનું જ્ઞાન હતું, મહિમા હતો. તેમનું જ રાત દિવસ તેઓ ચિંતન કરતા હતા. આ જ મૂર્તિ તેમનું ધ્યેય હતી. તેથી તેમણે કહ્યું, આપનો પ્રતાપ અને મોટપ જે જાણે છે તે જ ખરેખર મોટા છે. આપનાથી અમને જે અધિક માને છે તે આપનો પ્રતાપ જાણતા નથી. શ્રી નારાયણ ઋષિ તથા અન્ય મુનિગણોનો ભાવ જોઈ વર્ણિન્દ્ર મહાપ્રભુને આ સ્થાનમાં રહેવાની રુચિ થઈ. તપ માટે આ સ્થાન ઉત્તમ છે. બદ્રી વનની તપોભૂમિમાં નીલકંઠ મુનિ 3 માસ રહ્યા. કઠિન તપ કર્યું, અન્ન ગ્રહણ ન કર્યું. તેમનું તપ મુમુક્ષુઓના કલ્યાણ માટે હતું. મુમુક્ષુઓની સાધના નિર્વિઘ્ન થાય તે માટે જ તેઓ તપ કરતા હતા. પોતે સાક્ષાત પ્રભુ છે, પૂર્ણકામ છે, છતાં તપ તેમને પ્રિય છે. તેમનું તપ જનહિતાર્થે હોય છે. 3 માસની કઠિન તપશ્ચર્યા પછી નીલકંઠ વર્ણીએ ત્યાંથી નીકળવાનો વિચાર કર્યો. તેમણે નારાયણ ઋષિને પૂછ્યું, હવે મારે ક્યાં જવું? નારાયણ ઋષિએ તરત જ કહ્યું, આપ તો અનંત ભગવાનના ભગવાન છો, છતાં પૂછો છો, તેથી સેવા સમજીને કહું છું. આપ જે હેતુ માટે પ્રકટ થયા છો તે હેતુ સિદ્ધ કરવા સારા ભારતમાં ભ્રમણ કરીને પશ્ચિમમાં પધારશો. ત્યાં આપને પ્રથમ નારદ મુનિ મળશે અને ત્યારબાદ ઉદ્ધવજી મળશે. તે પછી આપના પ્રાગટ્યનો હેતુ એકાંતિક ધર્મની સ્થાપનાનો આપ સિદ્ધ કરશો. આ એકાંતિક ધર્મ બ્રહ્માંડની ઉત્પત્તિથી તે આજ સુધીમાં સ્થપાયો જ નથી. તે કાર્ય આપ દ્વારા જ થશે. પછી બદ્રીપતિએ નીલકંઠ મહાપ્રભુનું ષોડશોપચારે પૂજન કર્યું. ફૂલના હાર ધરાવ્યા, ફળ અર્પણ કર્યા અને તેમના ચરણ કમળમાં પ્રણિપાત કર્યા.
આ વિદાયની વેળા હતી. નીલકંઠ વર્ણિના 3 માસના સતત સંસર્ગથી સર્વ મુનિઓને અવર્ણનીય સુખનો અનુભવ થયો. પરબ્રહ્મ પુરુષોત્તમના સર્વોપરી સ્વરૂપનું જ્ઞાન તેમને સર્વને થઈ ગયું. તેમની કૃપાથી ફળ મળી ગયું. પરંતુ હવે આ વિદાયનું દુઃખ સતાવતું હતું. ભગવાને કૃપા કરી પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું, પરંતુ અંતરમાં તે સ્વરૂપની અખંડ સન્નિધિનો અનુભવ તો શુદ્ધ બ્રાહ્મી સ્થિતિની સિદ્ધિ સિવાય થઈ શકતો નથી. નીલકંઠ પ્રભુએ તેમનું દુઃખ પારખ્યું. હસતા હસતા તેમણે કહ્યું, દેહ ધરીને તમે જ્યારે સમાગમ કરશો ત્યારે હું દૂર છું એવું કદી તમને લાગશે નહીં. દૂરત્વનું, જુદાપણાનું અજ્ઞાન ટળી જશે. નીલકંઠ વર્ણિના આ શબ્દોથી શુદ્ધ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવાની મહત્તા પણ તેમને સમજાણી. વર્ણિન્દ્ર મહાપ્રભુને તેમણે હસતા હસતા વિદાય આપી. નીલકંઠ વર્ણી એક ડગલું ચાલ્યા અને થોડીવાર થંભીને શ્રી નરનારાયણ ઋષિ પ્રત્યે તેમણે જોયું. ઋષિ પ્રવર, તમે મારી બહુ સેવા કરી છે. તમારી મૂર્તિની સ્થાપના હું તમારા ભરતખંડમાં જરૂર કરીશ. ઋષિવરોએ નતમસ્તકે પ્રણામ કર્યા. નીલકંઠ વર્ણી આગળ ચાલ્યા. કાળની ઉગ્રતાથી યુગના ધર્મોનો કેવો નાશ થઈ ગયો છે તે નીલકંઠ વર્ણી વિચારી રહ્યા. પરંતુ પોતાની ઈચ્છાથી જ આસુરી તત્વોનું સ્વરૂપ ખુલ્લું પાડવા આવા વિષમ કાળનું પ્રધાનપણું પ્રવર્તી રહ્યું હતું. આસુરી તત્વોનો વિકાસ તો તેમને પરમાત્માના પરમ સત્ય સ્વરૂપની ઝાંખી ન થાય તેમાં જ છે. તે સ્વરૂપમાં તેમને મોહ થાય તો જ તેઓ તે પરમાત્માના માર્ગથી દૂર થાય અને પોતાનો વિનાશ નોતરે. આ ઘટમાળ પોતે જ સર્જી છે અને તે પ્રમાણે કાળ કાળનું કામ કરીએ જ જાય છે. તેમાં ફરિયાદનું કોઈ કારણ નથી. નીલકંઠ વર્ણી આમ વિચારતા વિચારતા આગળ ચાલતા હતા. તેમણે વિચાર કર્યો, એકાંતિક ધર્મ પ્રવર્તાવી સતયુગ, ત્રેતા અને દ્વાપરના લુપ્ત થયેલા ધર્મોનું હું જ્યારે સ્થાપન કરીશ ત્યારે કળી રહેશે ક્યાં? કળિયુગને પણ રહેવાનું કોઈ સ્થાન તો આપવું જોઈએ ને. પરંતુ તેનો તેમણે તરત જ વિચાર કરી લીધો. તેઓ મનમાં હસ્યા. દૂરથી દર્શન કરતા ઋષિમુનિઓ નીલકંઠ વર્ણીને જતા જોઈ રહ્યા. ધીમે પણ દ્રઢ પગલે નીલકંઠ વર્ણી ચાલતા હતા. તેમને માટે કોઈ અગમ્ય પ્રદેશ હતો નહીં. પરંતુ પોતે અત્યાર સુધી સૌને અગમ્ય રહ્યા હતા તે આજે મુમુક્ષુઓના કલ્યાણ કાજે દયાએ કરીને જ ગમ્ય બન્યા તેનો તેમના અંતરમાં આનંદ હતો. નીલકંઠ વર્ણીને માન સરોવરના કિનારે રહેતા હંસો જોવા જવું હતું. નીર ક્ષીર ન્યાયી આ હંસોની શુદ્ધ શ્વેત કાય જેવા પવિત્ર પરમહંસો તેમને બનાવવા હતા. જગતમાં સાધુનો પરમ વિશિષ્ટ આદર્શ તેમને સર્જવો હતો. પોતાના શબ્દ માત્રથી જીવના અંતરમાંથી જગત જુદું કરી દે તે સાધુ, તે સાચા પરમહંસ. હંસ દૂધ અને પાણીને જુદા કરે, પરમહંસ જીવના અંતરમાંથી જગત જુદું કરી પરમાત્મા પ્રગટ કરી દે. આવા સાધુ દ્વારા એકાંતિક ધર્મ પ્રવર્તાવવાનો તેમનો સંકલ્પ હતો. નીલકંઠ વર્ણી ત્યાંથી ચાલ્યા અને માન સરોવર પહોંચ્યા.